સમગ્ર દુર્ઘટના કેવી રીતે થઈને જવાબદાર કોણ, સ્થાનિક અને જાગૃત ધારાસભ્યથી વિશેષ કોઈને બતાવી શકે? પટેલ સાહેબ, આખી આ દુર્ઘટના માટે આપ કોને જવાબદાર માનો છો? ગઈકાલનો જે દુઃખદ બનાવ બન્યો છે, ગઈકાલે લગભગ 4 વાગ્યાના સુમારે આ બાળકો તલાવ પર પહોંચેલા. અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર જે અયોધ્યામાં વડોદરાના જ માલી ને બધા છોકરાઓ તેજસ વ્યાસ કરીને એ બધા અયોધ્યા જઈ રહેલા. તઈ અમને ખબર પડી એટલે હું તો સ્થળ પર જવા નીકળેલો, પણ પછી ખબર પડી કે દવાખાને કોઈ નથી. તો સયાજી હોસ્પિટલ હું પહોંચ્યો. સયાજી હોસ્પિટલ પર પહેલાં 4 બાળકો અને 2 બેન, એમાંથી એકની હાલત સારી હતી. પણ તાર પહેલાં અમે પહોંચ્યા, ત્યાર પછી આ બધું આવવા માંડી. એટલે અમે ડૉક્ટરો, તેનો સુપ્રિન્ટેન્ડન્ટ બધાને મેં ભેગા કરી રાખેલા અને તાત્કાલિક 1 જણ બચી ગયું એમાં. હવે આ બનાવ બહુ સેન્સિટિવ બનાવ છે. આખા શહેરના લોકોનો આમાં શહેરના લોકોની બી આ લાગણી છે કે ભાઈ આ જે બી અંદર સંકળાયેલા હોય એને સજા થવી જોઈએ. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં આવ્યા, ગૃહમંત્રી બી આવ્યા. એમને જે વાત કરી છે કે 10 દિવસમાં તંત્રની કોને સોંપી એ બધી કાર્યવાહી પૂરી થઈ છે. પરંતુ 10 જ દિવસમાં રિપોર્ટ આપવો એ બહુ જરૂરી છે. તંત્ર આમાં બેદરકારી ના રાખે એ માટે મેં આજે પ્રેસમાં કીધેલું છે. અને કોઈ પણ ચમરબંધી હોય એને નહીં છોડવો એવું સરકારે બી કીધું છે. એ વાતને હું વળગી રહું છું અને આમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ. અને જેનો બી ગુનો જે બી હોય, ખાસ કરીને જે ડોક્યુમેન્ટ છે એ બી તપાસવા પડશે. એટલે ડોક્યુમેન્ટની કોપી તો અમે લઈ લઈશું અને એમાં કોને કરાર કર્યા, ત્યાર પછી અંદર જે કરાર કર્યા પછી લોકો અંદર ઉમેરાયેલા છે એ કઈ વ્યક્તિઓ અંદર ઉમેરાઈ. કારણ કે એક વાર જ્યારે સરકાર કે કોર્પોરેશન ગમે તે કરાર થયા પછી એની જોડે છેડા થાય નહીં. બીજું પેટા કોન્ટ્રાક્ટ બી અપાય નહીં. એકવાર કોન્ટ્રાક્ટ આપ્યો પછી એનો પેટા કોન્ટ્રાક્ટ આપવો એ બી ગુનો છે. કારણ કે એ બી જાણ પાછી સેવા સદનને કરવી પડે. આ બધો આપણે જોયા પછી બધી ખ્યાલ આવશે. પરંતુ મીડિયા બી ગઈકાલે સારી શોધખોળ કરી, સારી તપાસો બી કરી છે. એટલે મીડિયા સાથે બી હું સંપર્કમાં છું કે આમાં કોઈ બી વ્યક્તિ બહાર ના રહી જાય, એની ઉપર FIR થવી જ જોઈએ એવું મારું માનવું છે. યોગેશભાઈ, મારો અનુભવ રહ્યો છે અત્યાર સુધીની દુર્ઘટનાઓમાં, એ સુરત તક્ષશિલા કાંડ હોય કે મોરબીનું હોય, તમામ વખતે હું ફરીથી કહું છું, રાજ્ય સરકારની નિષ્ઠા ઉપર હું સવાલ નથી ઉઠાવતો, પણ ક્યાંક તપાસ થશે, ચમરબંધી નહીં છટકે એમ કરીને ખરેખર જે જવાબદાર હોય ત્યાં સુધી નથી પહોંચાતું. અને આપે વાત કરી કેમ કે તપાસ કરનારા પણ અધિકારી હોય, કેટલો ભરોસો છે પ્રશાસન કોઈને પણ નહીં બચાવે અને ખરેખર ન્યાય કરશે મળે, અને કેટલી આશંકા છે. હું પ્રમાણિકતાથી કહું, મને પૂરી આશંકા છે આની અંદર ભીનું સંકેલાશે. આપણી વાત બહુ સાચી છે. આપ જે વિચારો છે એ બી હું વિચારું છું, કારણ કે આપણે ભૂતકાળમાં ઘણું જોયેલું છે. પરંતુ આ વાતમાં કારણ કે આખા શહેરના નાગરિકોનો આ વિષય છે અને બેદરકારીનું છે. જે બી થયું છે એ નિષ્કાળજી છે. તો આપે જે કહ્યું એના પર હું વિશ્વાસ રાખું છું ને અમે આની ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશું. અને કોઈ બી માણસ જે બી ગુનેગાર હોય એ બચે નહીં એનું અમે ધ્યાન રાખીશું. જો યોગેશભાઈ, જેવા જનપ્રતિનિધિ બહુ ઓછા હોય છે, સમાજના નેતાઓ પણ ઓછા હોય છે. અનેક વાર જોવા મળ્યું છે કે દુર્ઘટના થાય પછી જેનું પણ નામ આવતું હોય એટલે કોઈને કોઈ સમાજનો નેતા આગળ આવી જાય, કોઈને કોઈ પોલિટિકલ નેતા આવી જાય બચાવવા, પડદા પાછળ પડદાની સામે રહીને મદદ કરતો હોય. આવા લોકોને આપ શું કહેવા માગશો? ના, પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી એ થવું જ જોઈએ ને હું માનું છું. ને આમાં વડોદરાની જે દુર્ઘટના છે એમાં નહીં થાય એવું માનું છું.
યોગેશભાઈ, કેમ કે મેં પણ એ જગ્યાની વિઝિટ કરી, દુર્ઘટના સ્થળની વિઝિટ કરી, પીપીપી ધોરણે આપી દેવામાં આવી. બોટ હજુ પણ બાકીની બોટ જોઈએ તો એની સ્થિતિ ઉપરથી પણ આઈડિયા આવશે. જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું એના ઉપરથી પણ આવશે. 3 લાખ રૂપિયા વાર્ષિક એટલે કે મહિનાનું 2,500 રૂપિયા. તમારા બરોડાની અંદર 2,500 રૂપિયામાં 3 BHKનો ફ્લેટ પણ નહીં આવતો હોય એટલા ભાડે આપવામાં આવ્યું. એ નથી બતાવતું ક્યાંક પીપીપીના નામે કોઈને કમાઈ આપવા માટે આ વેપાર કર્યો હોય? 100%ની વાત છે. કારણ કે આટલું મોટું તલાવ, આટલી મોટી જગ્યા, આટલામાં ના જ અપાય. 3 લાખ રૂપિયા એટલે કશું નથી. એ કેટલું કમાય છે એ પહેલાં લોકોએ ટેસ્ટ કરવો જોઈએ. પણ જ્યારે આપો ત્યારે એની આવક કેટલી થવી જોઈએ એ બી તમારામાં આઈડિયા હોવો જોઈએ, એવું માનું છું. અને આટલા સસ્તામાં આપ્યા પછી પણ ઓડી ના બદલે, કંઈ માણસો પૂરતા ના રાખે, તરવૈયા ના રાખે, જે બી જેકેટ પહેરવાના હતા જેકેટ ના પહેરાવે. આ બધું તો કઈથી ચલાવી લેવાય? કેવી રીતે ચલાવી લેવાય? આટલા સસ્તામાં તમને જગ્યા આપી હોય પછી એમાં ધ્યાન ના રાખો, એ તો ચલાવી જ ના લેવાય. યોગેશભાઈ, કેમ કે કોર્પોરેશને પીપીપીએ ધોરણે આપી દીધું, પણ જગ્યા જે છે તે કોર્પોરેશનની છે, મિલકત કોર્પોરેશનની છે. પીપીપી ધોરણે કોઈ પણ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા પછી અધિકારીઓ એમ કે અમારી જવાબદારી નહીં, અથવા તો અમે તો આપી દીધું, આ કેટલું? કે તમને નથી લાગતું કોઈ બી વસ્તુ આપ્યા પછી કાયદેસર તમે જે લખાણ પટ્ટી કરી હોય એ પ્રમાણે એ વર્તે છે કે નહીં, એની જવાબદારી તો તંત્રની હોઈ શકે ને. તમે જે બી એની જોડે દસ્તાવેજ કર્યા હોય એના પાલન ના થતું હોય એ તો ના જ ચલાવાય ને. એટલે એ વખતે એનો જે બી કરાર હોય રદ કરવો જોઈએ. કેમ કે આપે સ્થિતિ જોઈ છે એ જગ્યાની, તમને નથી લાગતું કે અધિકારીઓ પણ આમાં બેદરકાર હતા એટલે આ સ્થિતિ સર્જાઈ? ના, આ સાહેબ, અમે આપ બી જે માનો છો, હું એક રિક્વેસ્ટ કરું છું કે આમાં હું બી બહુ અંદર જઈને તપાસ કરીશ અને જે બી કસૂરવારો, કારણ કે ભૂતકાળમાં તો અમે લડ્યા જ છે બધા માટે. હું તો ધારાસભ્ય નહોતો તારે આ શહેરમાં લડતો આવ્યો છું. એટલે અમારી કોઈ એવી દાનત નથી. અમે તો જે હશે એ કહી દઈશું, જાહેર કરી દઈશું. હું યોગેશભાઈની નિષ્ઠા ઉપર સવાલ આજે નહીં ક્યારે ન ઉઠાવી શકું. મારો સવાલ એટલો જ છે, કોર્પોરેશનના મહાનગરપાલિકાના અધિકારીઓ કે જેમનો આ વિભાગ આવતો છે એ જવાબદાર કેમ નહીં? આના માટે, આ સ્થિતિ માટે જવાબદાર કેમ નહીં? એ માટે જવાબદાર ગણાય છે, પણ હજુ તપાસ ચાલે છે. અમે લોકો બી તપાસ કરી રહ્યા છે, મીડિયા બી તપાસ કરી રહી છે, અને જે બી અધિકારી હશે એની ઉપર કોર્પોરેશન એક્શન તો લેવા જ જોઈએ. જો કેમ કે જે એફઆઈઆર નોંધાઈ એ કંપનીના પાર્ટનર્સ અને એની સાથે જે બોટ ચલાવવાળા હતા એટલા લોકો સામે નોંધાઈ. જેની પ્રાથમિક જવાબદારી છે, જેની સંપત્તિ છે, જેનો ટ્રેઝરર છે, જેની ફરજ છે એના ઉપર મોનિટરિંગ કરવાનું, એ લોકોએ મોનિટરિંગ નથી કર્યું તો શું એમની બેદરકારી ના ગણાય? કેમ એમના વિરુદ્ધ ગુનો ન નોંધવો જોઈએ? હા, એટલે જે બી અધિકારીએ આના ઉપર કાયમ વોચ નથી રાખી, જે ધારો કે ઓડી છે, બહુ જૂની ઓડી છે, કેપેસિટી ઓછી હોય, વધારે બેહાડતા હોય, આ બધું એને વારંવાર જઈને ચેકિંગ કરવું જોઈએ. ધારો કે 14ની ઓડી હોય કે 16ની ઓડી હોય, એમાં વધારે પેસેન્જર બેહાડતો હોય તો એની ફરજ છે કે આ બધું ચેક કરવું જ પડે અને એના જે બી ડોક્યુમેન્ટ દસ્તાવેજ થયા જે રદ કરવા જોઈએ. જેને ચેક નથી કર્યું સર, જેને ચેક નથી કર્યું, જેની જવાબદારી હતી, એ કસૂરવાર નહીં, એ આરોપી કેમ ન હોય શકે? કસૂરવાર ગણાય છે. તો આપણે જોઈએ જ હવે કોર્પોરેશને બી શું કરે. બીજું નામ પટેલ સાહેબ વારંવાર આવે છે. હું જેટલા પણ જર્નાલિસ્ટને મળ્યો, સ્થાનિક લોકોને મળ્યો, પરેશ શાહ. હું જાણતો નથી એ વ્યક્તિ જાજુ કોણ છે એના વિશે, એફઆઈઆરમાં એમનું નામ નથી, પણ તમામનું કહેવું છે કે સંચાલક હતા અથવા આના પાર્ટનર હતા. શું કારણ કે આવા ભૂતિયા નામ ચાલતા હશે? ના, એટલે આપણે હું બી જાણતો નથી. આ જ્યારે દસ્તાવેજ થયા, હવે કોના નામના થયા, કોણ અંદર એન્ટર થયા, કારણ કે એટલું થોડી મને ખબર છે કે બહુ ઓછું વ્યક્તિના નામના દસ્તાવેજ છે ને પછી અંદર નામ ઉમેરાયેલા છે. એ બધું જોયા પછી, તપાસ કર્યા પછી જ બહાર આવશે. મારું તો આ સાસરું થાય અને મારા સાસરી પક્ષનો પણ કોઈ જો જોડાયેલો છે ને તો હું એની સામે લડીશ. યોગેશભાઈ એમના પક્ષના કોઈ નેતા જો એમના સાવરતા હશે તો એમની સામે લડશે?
ભાઈ આ તો મારો જૂનો નાતો છે એવું કહું તો ચાલે. કારણ કે અમે તો નાના હતા ત્યારથી લડાઈ કરતા આવ્યા છે. એટલે લડાઈ એટલે જે બી પ્રજાનું હિતનું કામ હોય ને આપણી એક જવાબદારી છે. ને હવે તો ધારાસભ્ય તરીકે તો મારી પૂરેપૂરી જવાબદારી છે. જ્યારે જ્યારે જે બી બનાવ બન્યા છે ત્યારે મારા ભાઈબંધો હોય તોય બી એવું મેં છોડ્યા નથી. અને શા માટે છોડવાના? તમે ગુનો કર્યો હોય, મેં બી ગુનો કર્યો હોય ધારો કે, તો મને બી ના છોડવો જોઈએ. પક્ષનો કોઈ વ્યક્તિ એવા વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતો હોય તો એને આપ શું કહેશો? એ તો મેં હમણાં પ્રેસમાં કીધું કે કોઈએ બી આમાં પડવું નહીં, કોઈએ બચાવવાનો પ્રયત્ન કરવો નહીં. અને જો કરશો તો પછી તમે ભોગ બનશો. આવા પ્રપંચ થતા હોય છે ખરા યોગેશભાઈ? આવા બચાવવાના પ્રપંચ થતા હોય છે ખરા? નેતાઓ મેદાને આવતા આ જે ભૂતકાળમાં ઘણી વખત આપણે તો સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે. પરંતુ એ તો હવે ઘણી વખત પોતાનો કોઈ સગાનમાં હોય, આ છે એવું થતું હોય છે. પણ આ કેસમાં ના થાય. કારણ કે આ કેસમાં બાળકોનો પ્રશ્ન છે. અને બીજું જે રીતે ડૂબ્યા છે અને જે રીતે નિષ્કાળજી રાખી છે તેના સંચાલકોએ, એ રીતે તો આ લોકોને ના બચાવે. યોગેશભાઈ, એક અંતિમ સવાલ. જો દરેક દુર્ઘટનામાં આપણે જોયું છે એફઆઈઆર નોંધાય, નામ એડ થાય, પછી કાનૂની પ્રક્રિયા થાય અને સ્વાભાવિક રીતે જ અગોતરા જામીનથી લઈને તમામની એક ન્યાયિક પ્રક્રિયામાં આવતું હોય અને એ દિવસોની સાથે લોકો ભૂલી પણ જતા હોય. તમને નથી લાગતું વિના વિલંબે જેમની પ્રાથમિક જવાબદારી હતી કે બે કંપનીનો માલિક, આ કંપનીનો પાર્ટનર, એ તો ઓન પેપર છે કોર્પોરેશનના, તો એમને પહેલી જ મિનિટે આ દુર્ઘટના થઈ સીધા કોર્ડન કરી લેવાની જરૂર હતી પોલીસ? ના, એટલે અત્યારે જે નામ ખુલ્યા છે એ નામ તો બહાર આવી ગયા છે. એની પર એફઆઈઆર બી થઈ. પણ જે રહી ગયા હશે એ આપણે શોધી રહે. એ મને લાગે છે કે પ્રેસનું બી એ કામ છે ને મારું બી એ કામ છે. હું તો ઓન સ્ક્રીન ગઈકાલે કહીને નીકળ્યો હતો કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હું નહીં છોડું, નહીં જે હાથકડી થાય ત્યાં સુધી. હું છોડવાનો પણ નથી યોગેશ. પણ મારું કહેવું એટલું જ છે, શું કરવા કોઈને મોકો આપવાનો? ખબર જ છે આ દુર્ઘટના થઈ, એક્સ નામની કંપની, એનો વાય નામનો માલિક, અને તો કોર્પોરેશનના ચોપડે હોય જ, તો પેલો કોર્ડન ના કરવો જોઈએ? કોર્પોરેશને ગઈકાલે જ આ થયા પછી ના પકડવો જોઈએ? પણ આપે જે વાત કહો છો ને એ હું વારંવાર મેં કહું છું કે આપણી પાસે એની જે કરાર થયા છે એ કરાર જોવા જ પડશે. યોગેશભાઈની જવાબદારીથી હું તો કોર્પોરેશનની વાત કરું છું. એટલે કોર્પોરેશનને બી જો એ કરારમાં જેનું બી નામ હશે એને પહેલાં પકડવા જોઈએ, કાં તો એને પહેલાં પોલીસને જાણ કરી દેવી જોઈએ. નહીં કરે તો પછી કોર્પોરેશન બી જવાબદાર છે. કારણ કે એને તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે, ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે કે કોઈ બી ચમરબંધી નહીં છોડવા, તો કોર્પોરેશનની બી ફરજ છે જેની જોડે દસ્તાવેજ કર્યા હોય, પછી વડોદરાનો કોઈ બી ચમરબંધી હોય એનું નામ પહેલાં આપવું જ પડશે. નહીં આપ્યું હોય તો હજુ બી આપી દે અને એની ધરપકડ કરાવે. એક અંતિમ સવાલ. એક ધારાસભ્યની સાથે સાથે આપ વડોદરાના નાગરિક છો, તમારો આત્મા શું કહે છે? આમાં શું પીડિત પરિવારોને ન્યાય મળશે? પીડિત પરિવારને તો શું ન્યાય હવે? જ્યારે એનું બાળક ગુમાયું હોય, ભલે આપણે ગમે તેટલા એને પૈસા આપીએ કે આ કરીએ, પણ એનું બાળક તો પાછું આવવાનું નથી. ઘણા એવી બી વ્યક્તિ છે કે એની એક જ બાળક છે. એટલે આ તો હવે ભગવાનને જે ગમ્યું હોય ખરું, પણ એનાથી કોઈ મતલબ નથી કે એને કંઈ બી આપણે આપીશું. કારણ કે એની તો જિંદગી, એની જે બી બાળક ગયું હશે એને જ એનો રોષ છે. આપણાને બી છે, આપણે બી આપણા બાળકો છે. આપણા બાળકને કંઈ થાય તો આપણે બી કેવી રીતે એ વખતે આપણા કેવા એ હોય છે, એવું પારખું બાળક બી આપણું જ બાળક છે. એટલે આની તો હવે તોલ શું કરીએ? હું દોષિતના પરિપ્રેક્ષમાં, દોષિતને પૂરી સજા અપાવીને ન્યાય મળી શકશે ખરો? તમારો આત્મા શું કહે છે? પણ દોષિતને સજા આપવી તો આપણા મુખ્યમંત્રી બી કહે છે, આપણા ગૃહમંત્રી કહે છે, આપણા એના બધા નાગરિકો બી કહે છે, જેની દુર્ઘટના બની છે એના વડીલો કાલે દવાખાનામાં જુઓ તો એ લોકોનો આક્રોશ સાથ છે કે આમાં કોઈ છૂટવો ના જોઈએ. એવું આપણે બધા માનીએ છીએ ને આપણે એના પ્રયત્ન કરીશું, કોઈ છૂટે નહીં. આવી દુર્ઘટનાઓ ન થાય
એ માટે એક પછી એક દુર્ઘટનાઓ થાય છે. એમાંથી શીખ શું મેળવવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં બીજો આવો કોઈ કાંડ ન થાય? ના, પણ આમાં હવે તો શું આપણે જે ભૂતકાળમાંથી જે બન્યું છે એમાં હવે રિપીટ ના થાય એવું જોવું જોઈએ એવું માનું છું. ખેર, તો આ હતા યોગેશ પટેલ, અને યોગેશ પટેલ હરમેશ સત્યની સાથે રહ્યા છે. અને મને એટલે અન્ય જનપ્રતિનિધિઓ સાથે કેટલો ભરોસો છે એવું નથી કહેવા માગતું, પણ યોગેશ પટેલના શબ્દો ઉપર પૂરો ભરોસો છે. કોઈ લડે કે ન લડે, સત્ય માટે આ ધારાસભ્ય લડતા રહેશે.